જીવનની દરેક કામનાઓ જે પૂરી કરી શકે અને સાથે વૈરાગનો રાગ લગાવી શકે, એ જ કામનાથ મહાદેવ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સ્થિત પૌરાણિક શિવાલય, જ્યાં આવીને સ્વયં શ્રી કૃષ્ણએ દેહલીલા સંકેલતા પહેલા જે મહાદેવને ભજી જીવનનો આભાર માન્યો, એ જ કામનાથ મહાદેવ. જ્યાં આજે પણ કૃષ્ણ ભગવાનની નિશાનીઓ મળે છે. ઈશ્વરની હાજરી અને તેમના ચમત્કારનો અનુભવ કરવા આપણે પણ જઈએ કામનાથ મહાદેવની શરણે અને દર્શન કરી થઈએ કૃતજ્ઞ. રુદ્ર રૂપાય નમોસ્તુ દેવીશ્વરાય દેહેશ્વરાય ચ કામનાથ મહાદેવાય શ્રી કૃષ્ણ ભક્ત પ્રદાય નમઃ. અર્થાત રુદ્ર રૂપધારી, દેવોના દેવ અને પંચતત્વથી બનેલા શરીરના અધિપતિ જે કામનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે, જેમના ભક્ત ખુદ શ્રી કૃષ્ણ ભગવાન છે, એવા કામનાથ મહાદેવને હું નમન કરું છું. આ શ્લોકને ચરિતાર્થ કરતું સ્થાન એટલે જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલું કામનાથ મહાદેવનું મંદિર. ધર્મપ્રેમી અને ભક્તિગામી પ્રજા એ જાણે જ છે કે શિવજી પ્રત્યેની શ્રી હરિનારાયણની ભક્તિ અપ્રતિમ છે અને રામાવતાર હોય કે કૃષ્ણ અવતાર, આ અતુલ્ય ભક્તિનો પુરાવો કેટલીય વાર મળ્યો છે. હરિની હર પ્રત્યેની ભક્તિનું જ સાક્ષી સ્થાન એટલે કામનાથ મહાદેવ, જે જૂનાગઢના માંગરોળથી લગભગ 7 કિલોમીટરના અંતરે મોરી નદીના કાંઠે બિરાજમાન છે. એક તરફ ખડખડ વહેતી મોરી નદીનું જળ અને બીજી બાજુ રમણીય વનરાજી, જાણે કોઈ જટાધારી જોગી નદી કાંઠે યોગમાં બેઠા હોય એવી પ્રતીતિ કરાવે છે આ સ્થાન. અને આ બધાની સાથે પ્રકૃતિ પુરુષ શિવજીનું સાનિધ્ય મનને અદમ્ય શાંતિ આપે છે આ સ્થાન. જો કે તેની ભૌગોલિક રચના અને મહાદેવની દિવ્ય આભા સિવાય બીજું એક પાસું છે અહીંનો પૌરાણિક ઇતિહાસ, કે જેનાથી ભક્તો અહીં ખેંચાઈ આવે છે, કારણ કે આ ઇતિહાસમાં છે શ્રી કૃષ્ણનું સ્થાન. આ ભગવાન જ્યારે દ્વારકાથી ભાલકા તીર્થે જવા માટે કૃષ્ણ અવતાર પૂરો થયો ત્યારે નીકળ્યા, ત્યારે કામનાથ મહાદેવને આ છેલ્લી પૂજા કરેલી ભગવાને, કૃષ્ણ ભગવાને, અને ભાલકા તીર્થે જઈને ભગવાનને દેહ ત્યાગ થયો છે. વાત માત્ર અહીં આવીને પૂજા કરવાની નથી, પણ વિચારવાની વાત એ છે કે શ્રી કૃષ્ણએ દેહલીલા સંકેલવા પહેલા પણ પોતાના આરાધ્યને યાદ કર્યા અને પૂજા કર્યા બાદ જ કૃષ્ણાવતારની અંતિમ લીલા સંપન્ન થઈ. શિવ તો નિર્મોહી છે અને પૃથ્વી પરની લીલા સંકેલવા પહેલા બધા મોહ છોડવા શ્રી કૃષ્ણએ નિર્મોહી વૈરાગી શિવજીનું ધ્યાન ધર્યું અને અહીં જ પોતાની શક્તિ અને દુન્યવી મોહનો ત્યાગ કરી અંતિમ લીલા માટે આગળ વધ્યા, જેનો પુરાવો આજે પણ મળે છે. અને એ પુરાવો કોઈ ચમત્કારથી ઓછો નથી. કૃષ્ણ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે એનો રૂટ આ હતો દ્વારકાથી ભાલકાનો, અને આ નદીની અંદર આપને જોવું હોય તો એ વખતે એક કુંડ આવેલો છે અને એ કુંડનું નામ પ્રદ્યુમન કુંડ છે. પ્રદ્યુમન એટલે કૃષ્ણનો પુત્ર. હવે બીજી વિદ્વાનો પાસેથી એવી મેં વાત સાંભળી છે કે કૃષ્ણ 5 વસ્તુ તજે નહીં ત્યાં સુધી એનું મૃત્યુ નહોતું. હવે 5 વસ્તુ કઈ? તો મેં કીધું એમ શંખ, ચક્ર, ગદા, પદ્મ આ અને કુંડળ, આ 5 વસ્તુ એની આ નદીની અંદર પ્રદ્યુમન કુંડ આવેલો છે એમાં પધરાવી અને પછી અહીંથી રવાના થયા. હવે આ 5 વસ્તુ જે નદીમાં પધરાવેલી છે એમાં પણ ઘણા બધા, આ નદીમાં તમે જાતે જઈ અને એના મેં કીધું એમ મારે પ્રમાણ એ આપવું છે કે શંખ, ચક્ર, ગદા આ 5 વસ્તુ પથ્થર સ્વરૂપે તમને મળે, આમ હું વિશ્વાસ સાથે કહું છું. મોટો
ચમત્કાર ઈ છે કે આ નદીને જે મંદિરનો પોર્શન આવેલો છે એમાંથી જ આ અવશેષો કૃષ્ણએ જે તે વખતે નદીમાં પધરાવેલા એ પથ્થર સ્વરૂપે, અને આપને નવાઈ લાગશે કે એની અંદર આ કલા અગર તો આર્ક કોણ કરી જાય છે. નરી આંખે તમને પદ્મ એટલે કમળનું ફૂલ દેખાય, ગદાનો આકાર દેખાય, શંખ દેખાય. પાણીમાં રહેલા પથ્થર પર આ ચિહ્નો કોણે કોતર્યા હશે? છે ને ચમત્કાર. શ્રદ્ધાની વાત હોય ત્યારે અશક્ય કંઈ જ નથી હોતું. એ જ તો શક્તિ છે શ્રદ્ધાની, અને આ વાત અહીં આવનાર ભક્તો પણ માને છે. એટલે જ તો વારંવાર અહીં આવી કામનાથ મહાદેવ સામે શીશ ઝુકાવે છે. કામનાથ મહાદેવ મંદિરમાં સ્થાપિત શિવલિંગ જમીનથી 22 ફૂટ નીચે છે. એક સોપાન જે નીચે જાય છે, ભક્ત તેના થકી શિવનું સાનિધ્ય મેળવી દુનિયાની ભાંજગડથી દૂર થાય છે. અને એવું નથી કે ભગવાનની શરણમાં માત્ર વૈરાગ મળે છે. આ કામનાથ મહાદેવે કંઈ કેટલાય ભક્તોના કામ કર્યા. અહીં ભક્તો મહાદેવને રુદ્રીની માનતા રાખે છે અને ભોળાનાથ તેમની મન્નત પૂર્ણ કરે છે. એ ભાવિકોનું નિર્વિવાદિત સત્ય છે. અને બીજું અહીંની પ્રણાલિકા એવી છે કે આ મહાદેવને રુદ્રી ચડે છે, પછી જેવી શક્તિ એ પ્રમાણે રુદ્રીની માનતા થાય છે. કોઈ 5 જણાની રાખે, કોઈ 11ની રાખે. વાત તો આખરે શ્રદ્ધાની જ છે. ભાવ છે ત્યાં ભગવાન ચોક્કસ હોય જ. ભક્તનો ભાવ હોય તો તેને ભગવાનની હાજરી અચૂક વર્તાય છે. કામનાથ મહાદેવ પણ અહીં હાજરા હજૂર છે, અને એ અમે નથી કહેતા, અહીં આવનારા અને મહાદેવનો પ્રભાવ અનુભવનારા ભક્તો કહે છે. 1979માં મારે પહેલી વાર કામનાથ મંદિરને ચરણોમાં આવવાનું થયું. મને કંઈક જુદી અનુભૂતિ થઈ, અને પછીથી એવું બન્યું કે 1981ની અંદર એક કાર્ય માટે મેં સંકલ્પ કર્યો કે હવે પછીથી હું કામનાથ મહાદેવના ચરણે ચાલીને જઈશ. એટલે પગપાળા. મારું વતન કેશોદ તાલુકાનું ચાંદીગઢ ગામ છે, અને ત્યાંથી હું ચાલીને આવ્યો. હું આશરે 20 વર્ષ પહેલા મારા તાલુકામાં એક સંન્યાસી હતા, એમની સાથે પ્રથમવાર અહીંયા દર્શન કરવા આવેલો. પણ અહીંયા આવી ખૂબ દર્શન કરી ખૂબ મારા જીવનમાં હું ધન્ય થયો છું. અને દર વર્ષે અવારનવાર, જો કે આ બાજુ માંગરોળ વિસ્તારમાં આવવાનું થાય તો દર્શન કરવા માટે આવું છું. પણ શ્રાવણ મહિનામાં ખાસ વર્ષમાં એક વખત તો હું કામનાથ મહાદેવના દર્શન કરવા માટે અચૂક આવું છું. અને અહીંયા મને ખૂબ નીરવ શાંતિ મળે છે, અને દાદાના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવું છું. એકમાત્ર સત્ય છે શિવ, અને શિવ ચાહે તો બધા સત્ય બદલાઈ શકે છે. દુનિયા તેને જ તો ચમત્કાર કહે છે. અહીં કામનાથ મહાદેવની શરણમાં આવનારા માટે ભગવાને કેટલાય ચમત્કાર બતાવ્યા છે. સત્ય એ જ છે જે શિવ ચાહે છે, અને મહાદેવ હંમેશા ભક્તોની સાથે છે. એ પણ એક ચમત્કાર જ કહેવાય. ચંદ્રિકા અપરાજિતા. કે સામાન્ય રીતે રુદ્રીની અંદર લાડુ જે છે એ આગલે દિવસે, મતલબ રાત્રે બનાવવા પડે. એટલે મેં 10 થી 12 છોકરાઓને આગલે દિવસે રાત્રે અહીંયા મંદિરે મોકલી દીધેલા. અને હવે પછીથી હું પ્રમાણ સાથે અને વિશ્વાસ સાથે એવું કહું છું કે એમાં એક કિશોરસિંહ રાયજાદા કરી અને એક યુવાન આ સેવામાં આવેલો રસોઈ બનાવવા માટે, એને ઊંઘમાં ચાલવાની ટેવ હતી. અને બીજા નંબરમાં 2 વાગ્યે લાડુ સંપૂર્ણ તૈયાર થઈ જતા અહીંયા મંદિરના ઉપરના ભાગમાં અગાસી આવેલી છે, ત્યાં એ આ 10-12 છોકરા સુવા ગયા. અને એમાં કિશોરને ઊંઘમાં ચાલવાની ટેવ હોવાને કારણે બન્યું એવું કે મારી દ્રષ્ટિએ 17 થી 18 ફૂટ ઉપરથી એ ઊંઘમાં નીચે પટકાણો, અને નીચે તો પથ્થરની શિલા હતી. હવે આ દાદાએ મારી ઉપર એવી કૃપા કરી, દાદા કામનાથે, કે આપને નવાઈ લાગશે
કે એને બીજે દિવસે ટિંચર આયોડિનનું પોતું પણ ન લગાવવું પડ્યું અને ઈ બીજે દિવસે પીરસતો હતો. સ્વાભાવિક છે, જ્યાં શ્રી કૃષ્ણ સ્વયં આવી મહાદેવની પૂજા કરે એ મહાદેવનું આકર્ષણ તો અનોખું જ હોવાનું. કૃષ્ણ અવતારની સમય રેખા સુધી જે મહાદેવના આસ્થાના તાર જોડાયેલા છે એ મહાદેવ સર્વજનો પર કૃપા વરસાવનારા છે. જો આપ પણ ભગવાનના દિવ્ય પ્રભાવનો અનુભવ કરવા ઈચ્છો છો તો પ્રકૃતિની ગોદમાં બિરાજેલા આ પાવનકારી કામનાથ મહાદેવના દર્શન કરવા જરૂર પધારો. ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.